બેઠક ક્ષત્રિય આગેવાનોની શંકરસિંહના નિવાસસ્થાને આ બેઠક યોજાય છે। ગાંધીનગર રાજપૂત સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે। પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે। તો આ પહેલા પણ શંકરસિંહનું એક નિવેદન સામે આવ્યું હતું કે જે રીતનું નિવેદન આપવામાં આવ્યું છે રૂપાલા તરફથી, પહેલા આ પ્રકારની નીતિ નહોતી। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ રહી છે। ક્ષત્રિય આગેવાનોની શંકરસિંહના નિવાસસ્થાને આ બેઠક, ગાંધીનગર રાજપૂત સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે। તો પરસોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન અને ત્યાં ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે માંગ કરવામાં આવી રહી છે, ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહના નિવાસસ્થાને આ બેઠક, હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને એક આ બેઠક યોજાય છે, કોણ કોણ એ બેઠકમાં હાજર છે અને શું વિગતો હાલ? જે ચોક્કસ એવું કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાના કારણે જે વિવાદ ઉભો થયો છે, વિવાદમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે અને એ લાગણી દુભાવના કારણે અત્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી છે અને આ બેઠક છે ક્ષત્રિય આગેવાનો ની આ બેઠક મળી છે। ઉત્તર ગુજરાત અને ખાસ કરીને માણસા અને ગાંધીનગર જિલ્લાના ક્ષત્રિય યુવકો છે અને આગેવાનો છે, લોકો આ બેઠકમાં હાજર રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલા પર પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં નથી આવતા તો શું કરવું જોઈએ ક્ષત્રિય સમાજે, એની રણનીતિ કરવા માટે બેઠક મળી છે। અને ખાસ કરીને આજે આંદોલનથી માંડીને અન્ય વસ્તુઓ જે કરવાની થાય છે એમાં એની આગેવાની શંકરસિંહ વાઘેલા પોતે લે એ માટે ક્ષત્રિય આગેવાનો બાપુને સમજાવવા અને વિનંતી કરવા આ બેઠકમાં આવ્યા છે। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારના સૂચનો આ બેઠકમાં કરવામાં આવ્યા છે એ સૂચનો પ્રમાણે ક્ષત્રિય સમાજના જે માતાજી કુળદેવીના મંદિરો છે ત્યાંથી રથ કાઢીને આ મામલાનો ગામે ગામ વિરોધ કરવાનો નિર્ણય પણ અત્યારે લેવામાં આવ્યો છે અને એ સહિતના અનેક કામો અને એ સિવાયને અનેક આંદોલનકારી પગલાઓને સૂચનો કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે શંકરસિંહ વાઘેલા આખરે પોતાનો નિર્ણય જાહેર કરશે અને આ આંદોલનમાં ક્ષત્રિય સમાજને ન્યાય કેવી રીતે મળે એ માટેના પગલાં ભરવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ક્ષત્રિય સમાજની આંદોલન માટેની આ નવી રણનીતિ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને આગેવાનો પહોંચ્યા છે અને આ બેઠક છે તેની શરૂઆત થઈ છે। ગાંધીનગર રાજપૂત સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે અને આગળની રણનીતિ કઈ રીતની હોઈ શકે તેને લઈને ચર્ચાઓ આ બેઠકમાં થઈ રહી છે। તો પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવવા